હેલો ફ્રેન્ડ્સ, નોલેજ વિથ કરમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે જોશું બિન સચિવાલયનું આઈસ દ્વારા જે ડેલી ટેસ્ટ પેપર બહાર પાડવામાં આવે છે તે આપણે મોડેલ પેપર સોલ્યુશન તેનું કરશું। તો ફ્રેન્ડ્સ, જે પણ મિત્રો આ ચેનલમાં નવા આવ્યા છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને વિડીયો પ્લીઝ જરૂર શેર કરજો તમારા ફ્રેન્ડ્સ જોડે વોટ્સએપ દ્વારા। તો ચાલો સ્ટાર્ટ કરશું। તો સૌથી પહેલો પ્રશ્ન, આઈઈપી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2018માં ભારતનો ક્રમ કયો હતો? તો આન્સર છે 136મો। તાજેતરમાં કઈ જગ્યાએ માનવ અધિકારને સમર્પિત વિશ્વની પ્રથમ ટીવી ચેનલનો પ્રારંભ થયો છે? તો આન્સર છે લંડન। તાજેતરમાં 21 જૂન 2019ના રોજ કેટલામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે? તો આન્સર છે 5મા। ચાલો, વર્લ્ડ સોશિયલ મીડિયા ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો ઉજવાય છે 30 જૂનના રોજ। ગો ટ્રાઇબલ અભિયાન અંતર્ગત જનજાતિ રેશમ ઉત્પાદનોના વિકાસ માટે ટ્રાઇબ્સ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં કોની સાથે કરાર કરવામાં આવ્યા છે? તો આન્સર છે કેન્દ્રીય રેશમ બોર્ડ સાથે। સર્વોચ્ચ ન્યાયાલયના 2 કે તેથી વધુ ચુકાદાઓમાં વિરોધાભાસ જણાય તો નીચેના પૈકી કયા ચુકાદાને આખરી ગણવામાં આવે છે? તો આન્સર છે વિસ્તૃત ન્યાયપીઠનો ચુકાદો। ખાલી જગ્યા સર્વોચ્ચ ન્યાયાલયે બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતનો પ્રસ્તાવ મૂક્યો, તો એની અંદર આન્સર આવશે કેશવાનંદ ભારતી ચુકાદો। નીચેના પૈકી કયું ભારતીય સમવાય તંત્રનું લક્ષણ નથી? તો આન્સર તેનીમાં સમવાય એકમો વચ્ચેના કરારનું પરિણામ તે સમવાય તંત્રનું લક્ષણ નથી। નીચેના પૈકી કઈ સમિતિની ભલામણથી કંપની અધિનિયમ 2013ની રચના થતી હતી? તો આન્સર છે તેની અંદર જે ઈરાની સમિતિની ભલામણથી। ખાલી જગ્યા એ ડીબીએમએસ સોફ્ટવેર છે। ડીબીએમએસ એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર। તો કયું ડેટાબેઝને મેનેજમેન્ટ કરતું સોફ્ટવેર છે? તો આન્સર છે ફોક્સ પ્રો। ટેપ ડ્રાઈવમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે? તો ડિજિટલ સ્વરૂપે। કોપી અથવા તો કટ કરેલી માહિતી પેસ્ટ કરવા માટે નીચેનામાંથી કઈ શોર્ટકટ કી યુઝ થાય છે? એ તો ખ્યાલ જ છે, એમાં આન્સર આવશે શિફ્ટ ઇન્સર્ટ। એક જ મિનિટ, આની અંદર ઓપ્શનમાં ગોટો છે કેવી રીતના કોપી કરેલી માહિતીને પેસ્ટ કરવા માટે નીચેના પૈકી કઈ શોર્ટકટ કીનો યુઝ થાય છે? એમાં આવશે કંટ્રોલ વી આવશે। તો આમાં આવશે આપેલા પૈકી એક પણ નહીં, એટલે આન્સર આવશે ડી। પાવર પોઈન્ટ કસ્ટમ એનિમેશન કમાન્ડ કયા મેનુનો વિકલ્પ છે? તો જે પાવર પોઈન્ટની અંદર આવે છે કસ્ટમ એનિમેશન એક નામનો કમાન્ડ છે, તો કયા મેનુની અંદર આવે છે? તો એ છે સ્લાઇડ શોની અંદર। ડોઝમાં ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે? ડોઝની અંદર તો ફાઇલનું નામ છે ને મેક્સિમમ 8 અક્ષરનું હોઈ શકે। એમએસ વર્ડમાં મેનુ બારમાં સામાન્ય રીતે કેટલા મેનુ હોય છે? તો હોય છે એમાં 9 મેનુ હોય છે। ભાષા આધારિત રાજ્ય રચનાની વિચારણા માટે સૌપ્રથમ કયું આયોગ ક્યારે રચવામાં આવ્યું હતું? તો એ હતું એસ.કે. ધર આયોગ 1948। ક્યારે? 1948 એસ.કે. ધર આયોગ। બંધારણના કયા અનુચ્છેદ મુજબ વડાપ્રધાન રાષ્ટ્રપતિને સલાહ આપી શકે? તો અનુચ્છેદ નંબર 74 પ્રમાણે છે ને વડાપ્રધાન રાષ્ટ્રપતિને સલાહ આપી શકે।
કોના મત અનુસાર ભારતનું બંધારણ ન તો પૂર્ણ રૂપથી એકાત્મક છે, ન તો પૂર્ણ રીતે સમવાય તંત્ર છે, પરંતુ બંનેનું મિશ્રણ છે? તો આન્સર છે તેની અંદર આન્સર આવશે એ, ડી બાસુ. ભારતની બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કર્યો હતો? તો આન્સર છે તેની અંદર 22 જાન્યુઆરી 1947. બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી હતી? બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો આન્સર છે 359. કેમાં છે? અનુચ્છેદ નંબર 359માં એવી જોગવાઈ છે કે તમે બંધારણમાં સુધારો પણ કરી શકો. ધાતુ તત્વ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે? તો આન્સર છે તેની અંદર હાઇડ્રોજન વાયુ. લોલકનો નિયમ શોધનાર વૈજ્ઞાનિક કયા દેશના વતની હતા? તો એ છે ઇટલીના વતની હતા. ચામાચીડિયું કેવા પ્રકારના ધ્વનિ ઉત્પન્ન કરે છે? તો એ છે અલ્ટ્રાસોનિક. OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો પદાર્થ કયો છે? તો એ છે આલ્કોહોલ. શોલ્ડરમાં કઈ બે ધાતુ હોવાના લીધે રેણ કરી શકાય છે? તો એ છે જસત અને કલાઈ. ગુજરાતી ભાષામાં હસ્વ સ્વર કેટલા છે? ગુજરાતી ભાષામાં હસ્વ સ્વર તો એ છે 4. કેટલા છે હસ્વ સ્વર? 4 છે. અલંકાર ઓળખાવો. વા વાયાને વાદળ ઉમટ્યા. તો આન્સર છે તેની અંદર વર્ણાનુપ્રાસ. સંધિ છોડો સંક્રાંત. તો આન્સર છે સમ પ્લસ કાંત. છંદ ઓળખાવો. ઘણું ઘણું ભાગવું ઘણ ઉઠાવ મારી ભૂજા. તો આ કયો છંદ છે? તો આન્સર છે તેની અંદર પૃથ્વી છંદ. સંધિ છોડો ષડાસન. તો આન્સર છે તેની અંદર ષડ પ્લસ આનંદ. ભારતમાં સૌપ્રથમ કયા વ્યક્તિને વહીવટી સેવાઓમાં સુધારા કર્યા હતા? તો એ હતો લોર્ડ કોર્નવોલિસે સૌપ્રથમ સુધારા કર્યા હતા. નીચેનામાંથી કયા વાક્યો સાચા છે તે તપાસો. તો એની અંદર આન્સર આવશે એ આન્સર આવશે ફક્ત પહેલું અને બીજું સાચું છે, બાકી ત્રીજું ખોટું છે. યુપીએસસીની પરીક્ષામાં જાહેર વહીવટના વિષયને કયા વર્ષે દાખલ કરવામાં આવેલો હતો? તો એ ઈસવીસન 1987ની અંદર જાહેર વહીવટને દાખલ કરવામાં આવેલો હતો. જાહેર વહીવટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી? તો આન્સર છે તેની અંદર ન્યાય વિષયક સત્તાઓ. સચિવાલયની કયા કેડરને ઉત્તરતા ક્રમમાં ગોઠવો? તો આન્સર છે પેલે આવશે નાયબ સચિવ, ઉપસચિવ, પછી સેક્શન અધિકારી, પછી નાયબ સેક્શન અધિકારી. She was lonely and aching ખાલી જગ્યા લવ. તો આન્સર છે તેની અંદર D4 આવશે. One who excels in many things. તો એ આવશે એ versatile. કોન્ફરન્સ તો ચેરમેન. તો ન્યૂઝપેપર તો શું આવશે? ડી આવશે એડિટર. લુક એટ ધોઝ ક્લાઉડ ઇટ. તો આન્સર છે તેની અંદર બી ઇઝ ગોઈંગ ટુ રેન. રાઇટ નાવ ઇન્સ્ટન્ટલી મીન્સ તો ઇમિડિયેટલી. માય કાર ઇઝ ઓલ્ડ આઈ વોન્ટ ખાલી જગ્યા ન્યૂ ઇનોવા. તો આન્સર આવશે એ ટુ બાય. હી ટીચ અસ ઇંગ્લિશ ગ્રામર ચેન્જ ધ વોઇસ. તો આન્સર છે બી. ક્રિયાનું સાધન કઈ વિભક્તિ દર્શાવે છે? તો ક્રિયાનું સાધન તો આન્સર છે તેની અંદર તૃતીય વિભક્તિ, જેને સાધન વિભક્તિ તો કરણ વિભક્તિ પણ કહેવામાં આવે છે.
તાજેતરમાં ભારતે રશિયા સાથે સ્ત્રમ અટાકા નામની મિસાઇલ ખરીદવા માટે કરાર કર્યા છે. તો આ મિસાઇલ કયા પ્રકારની છે? તો એ છે એન્ટી ટેક મિસાઇલ. તાજેતરમાં અમેરિકાએ ભારતને છે ને ચિનૂક હેલિકોપ્ટર સોંપ્યું છે. સોરી, આન્સર આવશે એમાં અપાચે હેલિકોપ્ટર. કયું આવે છે? તાજેતરમાં અપાચે હેલિકોપ્ટર સોંપ્યું છે. ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે? તો આવશે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. ભારતીય સંવિધાનમાં ન્યાયિક સમીક્ષા શેના આધારિત હોય છે? તો એ છે વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયા. ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશનો પગાર વગેરે ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં મળે છે? તો એ છે અનુચ્છેદ નંબર 221. ભારતીય સંસદમાં સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે લાદવામાં આવેલો હતો? તો સૌપ્રથમ અવિશ્વાસ છે ને 1963માં. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા એ ભારતના બંધારણમાં કયા દેશમાં, એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા છે ને એ આપણે કયા દેશમાંથી લીધી છે? તો એ છે આપણે બ્રિટનમાંથી લીધી છે. 93 બાળકોના એક વર્ગમાં નિકિતાનો ક્રમ ઉપરથી 17મો છે, તો નીચેથી તેનો ક્રમ કેટલામો હશે? તો આન્સર છે 77મો. ચાલો 52મો ક્વેશ્ચન. કોઈ કામ 8 વ્યક્તિઓ 14 દિવસમાં કરી શકે તો 4 વ્યક્તિઓ તે કામ કેટલા દિવસમાં પૂરું પાડી શકે? તો એમાં આન્સર છે 28 દિવસ. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 60% લોકો પોતાનો મત કોઈને નથી આપતા. જે વિજેતા ઉમેદવારને કુલ મતના 49% મત મળે છે અને તે 5000 મતથી વિજેતા બને છે, તો હારેલા ઉમેદવારને કેટલા મત મળ્યા હશે? તો આન્સર છે તેની અંદર 44000. એ અને બી એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો એ 10 દિવસમાં કામ કરીને જતો રહે તો અને બાકીનું કામ બી પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય? તો આન્સર છે 15 દિવસમાં. એક વેપારી ₹78માં વસ્તુ વેચવાથી જે નફો કમાય છે તે ₹69માં વેચવાથી મળતા નફા કરતાં બમણો છે, તો એની મૂળ કિંમત શોધો. તો આન્સર છે તેની અંદર 60. જીએસટીને ખાલી જગ્યા સુધારા અધિનિયમ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તો એ છે 101 સુધારા અધિનિયમ. પ્રોટીનના અભાવથી કયો રોગ થાય છે? તો પ્રોટીનના અભાવથી થાય છે, આન્સર છે ડી, એ અને બી બંને, એટલે કે મરાસ્મસ પણ થાય છે અને ક્વાસિયોકોર પણ થાય છે. રોગના નામ યાદ રાખજો. પ્રોટીનના અભાવથી રોગ થાય છે મરાસ્મસ અને ક્વાસિયોકોર. બેક્ટેરિયાની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલી હતી? તો બેક્ટેરિયાની શોધ કરી હતી લ્યુવેનહોક દ્વારા. નાઇટ્રોજનની પરમાણુ સંખ્યા કઈ છે? તો એ છે 7. કઈ અધાતુ કઠણ હોય છે? તો એ છે હીરો, જે અધાતુ પણ કઠણ છે. શું આવશે? હીરો. માનવ શરીરમાં કેટલા જોડ રંગસૂત્ર હોય છે? તો માનવના શરીરની અંદર છે 23 જોડ રંગસૂત્ર. લિનક્સ એ ખાલી જગ્યા આધારિત ઓએસ છે, તો લિનક્સ શું છે? યુનિક્સ આધારિત. શું છે? યુનિક્સ આધારિત ઓએસ છે. MS વર્ડમાં બનાવેલી ફાઇલ કેટલા ફોર્મેટમાં સેવ કરી શકાય? તો એ છે કુલ 17 ફોર્મેટમાં સેવ કરી શકાય. ફોર્મેટ પૂછ્યું છે, કેટલી રીતના સેવ કરી શકાય એ નથી પૂછ્યું, કેટલા ફોર્મેટમાં સેવ કરી શકાય. તો MS વર્ડમાં જે ફાઇલ બનાવી હોય એને 17 ફોર્મેટમાં સેવ કરી શકાય. પરીક્ષા માટે તૈયાર કરવામાં આવતા પ્રશ્નપત્રો સામાન્ય રીતે શેમાં તૈયાર કરવામાં આવે છે? તો એ છે MS વર્ડની અંદર તૈયાર કરવામાં આવે છે. VPD ફાઇલનો અર્થ શું થાય છે?
तो વીપીડી ફાઇલનું ફૂલ ફોર્મ થાય છે વર્ડ પરફેક્ટ ડોક્યુમેન્ટેશન. શું થાય છે? વર્ડ પરફેક્ટ ડોક્યુમેન્ટ. વિન્ડોઝ લોગો, જે વિન્ડોઝ લોગો છે તો કીબોર્ડની અંદર જે વિન્ડોઝનો લોગો હોય એવી એક કી હશે, તો એ કહેવામાં આવે છે જે વિન્ડોઝનો લોગો પ્લસ ઈ દબાવતા શું ખુલશે? તો માય કમ્પ્યુટર ખુલશે. કોઈ એટ્રીબ્યુટની પ્રત્યેક વિશેષના સંબંધના પરમિનેન્ટ વેલ્યુનો એક સેટ હોય છે જે તે એટ્રીબ્યુટનું ખાલી જગ્યા કહેવાય. તો આન્સર છે તેની અંદર ડોમેન કહેવાય. મીરાદાતાનું સ્થાનક ક્યાં આવેલું છે? તો મીરાદાતાનું સ્થાનક છે ઉનાવામાં. કેમાં છે? ઉનાવાની અંદર. કયા યુગમાં વિદેશીઓ ગુજરાતને ખંભાતનું રાજ્ય કહેતા હતા? તો આન્સર છે એની અંદર સલ્તનતના યુગમાં. કેમાં? સલ્તનત યુગમાં જે ગુજરાતને છે ને ખંભાતનું રાજ્ય કહેતા હતા. નાટ્ય સંપદા સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? નાટ્ય સંપદા સંસ્થાની કોની સ્થાપના કરી હતી? તો એ છે કાંતિ મડિયા દ્વારા. ગુજરાતી પ્રથમ ચરિત્ર માસિક જે 20મી સદી કોણે શરૂઆત કરી હતી? તો એ થઈ હતી હાજી મોહમ્મદ અલારખિયા. કોણે? જે 20મી સદીની શરૂઆત કોને કરી હતી? હાજી મોહમ્મદ અલારખિયા દ્વારા. દેવાયત પંડિતની સમાધિ ક્યાં આવેલી છે? દેવાયત પંડિતની, તો દેવાયત પંડિતની સમાધિ આવેલી છે બાજકોટમાં. ક્યાં છે? બાજકોટની અંદર આવેલી છે દેવાયત પંડિતની સમાધિ. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ શું છે? તો હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ છે ધંધુકામાં. ગોધરા પરિષદનું આયોજન કઈ સાલમાં થયું હતું? તો ગોધરા પરિષદનું આયોજન થયું હતું 1917માં. ગુજરાતમાં વાંટા પદ્ધતિની કોણે દાખલ કરી? તો વાંટા પદ્ધતિ દાખલ કરી છે નસરુદ્દીન અહમદ શાહે. કોણે? નસરુદ્દીન અહમદ શાહે છે ને વાંટા પદ્ધતિ દાખલ કરી. મોહમ્મદ બેગડાએ દ્વારકાનું નામ શું રાખ્યું હતું? દ્વારકાનું નામ, તો મોહમ્મદ બેગડાએ છે દ્વારકાનું નામ રાખ્યું હતું મુસ્તફા નગર. શું છે? મુસ્તફા નગર દ્વારકાનું નામ રાખ્યું હતું. મૈત્રક વંશનો કયો રાજા ધ્રુવ ભટ્ટ તરીકે ઓળખાય છે? તો આન્સર છે શિલાદિત્ય સાતમો, જેને કહેવાય છે ધ્રુવ ભટ્ટ. શું કહેવાય છે? મૈત્રક વંશનો કયો રાજા ધ્રુવ ભટ્ટ તરીકે ઓળખાય છે? તો શિલાદિત્ય સાતમો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે INC 1921માં અમદાવાદના અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતું? તો એ છે હકીમ અજમલ ખાં. ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા? તો એ હતા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. કોણ છે? સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, જેને દત્તક લેવામાં આવેલા હતા. કોણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી છે? તો ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી હોય તો મુઝફ્ફર શાહ પ્રથમે. કોણે? મુઝફ્ફર શાહ પ્રથમ દ્વારા. નીચેના વિધાનો ચકાસો અને સાચા વિધાન પસંદ કરો. તો આન્સર છે તેની અંદર માત્ર પહેલું સાચું છે કે જે કેન્દ્રમાં મંત્રી પરિષદ સંસદ પ્રતિ સામૂહિક રીતે જવાબદાર રહેશે. એક સાચું છે. સંવિધાનમાં સંશોધન પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી પ્રભાવિત છે? તો એ છે દક્ષિણ આફ્રિકા. બંધારણ સભાના કુલ સભ્યોમાંથી દેશી રાજ્યોના કુલ કેટલા પ્રતિનિધિત્વ હતા? તો એ હતા કુલ 93 પ્રતિનિધિ હતા. જે બંધારણ સભામાંથી છે ને જે દેશી રાજ્ય જે રજવાડાઓમાંથી કેટલા પ્રતિનિધિ તરીકે હાજર હતા? તો રજવાડા તરફથી હતા 93 પ્રતિનિધિ. નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 1975માં ભારતના સંવિધાનની પ્રસ્તાવનામાં સામેલ ન હતો? તો એ હતો અખંડિતતા. બંધારણના આમુખમાં ભારતને કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે? તો એ છે આપેલ તમામ, એટલે કે સમાજવાદી છે, લોકશાહી છે, બિન સાંપ્રદાયિક છે, એટલે આન્સર આવશે ડી. ધ પ્લુરલ ઓફ બ્રધર ઇન લો, તો એને કહેવાય છે બ્રધર્સ ઇન લો. એન્ટોનિયમ્સ રિબલ્ટ, તો આન્સર છે એમાં ક્લીન. ધ ગેમ હેડ ખાલી જગ્યા બિગન વેન ઇન સ્ટાર્ટેડ
raining. તો આન્સર સી. fill in the blank. classes are sometime ખાલી જગ્યા સન્ડે. આન્સર છે ડી. હોલ્ડ ઓન. આઇટમ્સ આપો. ગેટ ક્રેકિંગ, તો એને કહેવાય છે ટુ સ્ટાર્ટ ડુઈંગ સમથિંગ. વિભક્તિ ઓળખાવો. તે ગામથી 7 વાગ્યે નીકળ્યો. તો કઈ વિભક્તિ છે? તો 5મી વિભક્તિ છે. નીચેના વાક્યમાં નિપાત ઓળખાવો. ફક્ત હું હાજર રહ્યો હતો. તો આન્સર છે ફક્ત. કયું છે? ફક્ત હું હાજર રહ્યો હતો. તો ફક્ત છે ને એનો વાર આપવામાં આવેલો છે. તો ફક્ત જે નિપાત છે. નીચેનામાંથી કયો ઘોષ વ્યંજન છે? તો ઘોષ વ્યંજન છે ને એ હ છે. સમાનાર્થી શબ્દ આપો. પિંડ. પિંડનો સમાનાર્થી શબ્દ શું થાય છે? દેહ થાય છે. અલંકાર ઓળખાવો. ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે. તો આ કયો અલંકાર છે? તો એ છે ઉત્પ્રેક્ષા અલંકાર. સંધિ છોડો. પુનરપી. તો આન્સર છે સી. પુનઃ પ્લસ અપી. 2 ઓગસ્ટ 2019ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતમાં ક્યાંથી વહાલી દીકરી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો? તો વહાલી દીકરી જે યોજના હતી એ રાજકોટથી પ્રારંભ થયો હતો. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019-21માં કુલ કેટલા દેશોની ટીમો ભાગ લેશે? તો આન્સર છે કુલ 9 દેશોની ટીમોની ભાગ લેશે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કયા દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર જે નેશનલ ઓર્ડર ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવેલા છે? તો એ છે ડી. ગુએના. તો લાસ્ટ ક્વેશ્ચન આ વિડીયોનો. મોટર વાહન સુધારા બિલ 2019માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ભારતમાં લાયસન્સ વિના વાહન ચલાવવા બદલ મિનિમમ દંડ ₹500થી વધારીને કેટલો કરવામાં આવેલો છે? તો આન્સર છે 5000. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ આપણે જે 20 તારીખ લગીન જે બિન સચિવાલયની એક્ઝામ નહીં આવે ત્યાં લગીન સારા તમને મોડેલ પેપર આપીશ, અને તેમાંથી ઘણા ક્વેશ્ચન બિન સચિવાલય એક્ઝામની અંદર પૂછાશે. તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. આગળ પણ મને જ આવા સપોર્ટ કરતા રહ્યો અને તમારી તૈયારી સારી બનાવતા રહ્યો. એવું હું સારા વિડીયો પણ અપલોડ કરતો રહીશ. તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.